કળિયુગી માતા બાળકીને તરછોડી ફરાર થઈ ગઈ છે. મોડી સાંજે અમદાવાદના વિશ્વ ઉમિયાધામ મંદિરના ગેટ પાસે કળિયુગી માતા આ નવજાત બાળકીને મૂકી જતી રહી હતી. વિશ્વ ઉમિયાધામના સંચાલકોને જાણ થતાં તાત્કાલિક નવજાત બાળકીને પહેલા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારે આ બાળકીને કોણ મૂકી ગયું તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. ત્યારે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ અને સમગ્ર ટીમે વિશ્વ ઉમિયાધામે આ તરછોડાયેલી બાળકીની તમામ જવાબદારી લેવાનો નિર્ણય કર્યો છે. જગતજનની માં ઉમિયાના મંદિરના દરવાજે કોઈ અભાગી માતા પોતાના નાના એક દિવસના બાળકને અહીંયા મૂકીને જતી રહી છે. ખબર નહીં એનો જીવ કેવી રીતે ચાલ્યો હશે, પણ એટલી સરસ બાળકી આજે માતાજીના આંગણાની અંદર મૂકીને ગઈ છે. ત્યારે સમાજ માટે આ એક એવો ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય કે ક્યાંક કોઈને પાપ કર્યું હશે અને પાપના ભાગીદાર તરીકે જાહેર ન થઈ જવાય એટલા માટે આટલા સુંદર બાળકને માં ઉમિયાના ચરણોમાં મૂકીને એની માતા ભાગી ગઈ હોય એવું લાગે છે.